નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી સહિતના 12 ગામોના આદિવાસી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવા તેમને સમર્થન કરી રહ્યા છે. તેઓ સ્પષ્ટપણે પોતાની સરકાર સામે જ પડ્યા છે. પોતાના જંગલ વિભાગ એટલે પોતાના સરકાર હસ્તકના જંગલ વિભાગ સામે જ પડ્યા છે. તેઓ સીધી રીતે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની વાત નહીં માને તો તેઓ પોતાની સરકારને ગાંધીનગરમાં આવીને ઘેરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ ત્યાં સમર્થન આપી રહ્યા છે, કારણ કે મામલો આદિવાસીઓના જલ જમીન અને જંગલ સાથે જોડાયેલો છે, ખાસ કરીને ખેતીની જમીન સાથે જોડાયેલો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા તો તેઓ કેવી રીતે સરકારને એટલે કે ભાજપ સરકારને ચીમકી આપી, ખાસ કરીને કહીએ તો મોદી સરકારને ચીમકી આપી અને ગાંધીનગર ઘેરવાની વાત કરી, અને સાથે આદિવાસીઓ રસ્તા પર ઉતરશે તો પછી તેમને કોઈ નહીં રોકી શકે તેવી ચીમકી પણ આપી. આવો સાંભળીએ મનસુખ વસાવા શું કહી રહ્યા છે. આજે અહીંયા આપણી વચ્ચે કોંગ્રેસના આગેવાન મારા બહુ વર્ષોજીના મિત્ર, ક્યાંય પોલિટિકલ ને કામ સિવાય બીજી કોઈ વાત નહીં. સુરેશભાઈ અહીંયા છે, દયારામભાઈ છે, ડોક્ટર હતા ત્યારે પણ બહુ મારા મિત્ર હતા. સિવિલમાં બહુ સરસ રીતના પાર્ક અમારા રાજુભાઈ કિસાન મોરચાના, મહેશભાઈ છે ગામના આગેવાન, આપણા સરપંચ લીલાબેનથી માંડીને જો આપણને પણ દુઃખ થાય છે. બધું ઘરનું કામકાજ છોડી ખેતીવાડીનું બધું બંધ ને અહીંયા આપણે બેઠા છે બહેનો પણ. આ બધાને કોઈ શોબાજી કરવા માટે કે કોઈ ઉત્સવ માટે ને એ દુઃખદ ઘટના જે છે અને આપણા હક માટેની લડાઈ છે, છતાં પણ આ એક સંગઠન, એક યુનિટી છે. આ યુનિટી છે. મેં તો દેવ મંગરાને પણ હું પ્રાર્થના કરું કે અમને પણ શક્તિ આપજે ને અમારા જલ્દીમાં જલ્દી આ પ્રશ્ન જે ગૂંચવાયેલો જે પ્રશ્ન છે એ ઉકેલાય એવી દેવ મંગરા માતાને પણ અમે પ્રાર્થના કરીએ. અને તમે બધા લોકો તમે પોતપોતાના જે આરાધ્ય દેવ હોય એને પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં બહુ મોટી તાકાત છે. ગાંધીજીના આંદોલનમાં પણ ગાંધીજીની પ્રાર્થના બહુ મહત્વની હતી. ગાંધીજી પણ પ્રાર્થનાને બહુ માનતા હતા અને વર્ષો પછી આઝાદી દેશને એમને અપાવી છે. એવું આપણું અહિંસક આંદોલન છે. પણ અહિંસક આંદોલન છે એટલે આ લોકો સત્તામાં જે બેઠેલા જે છે કે જંગલ ખાતા એવું ના સમજી લે, એવું ના સમજી લે કે એક ગાલ પર લાભ પર મારે બીજો ગાલ ધરવા વાળા નથી. આ સમજી લે તો રાજુભાઈ બરોબર છે ને. પછી તો આદિવાસી ઓરિજિનલ સ્વરૂપમાં આવશે ને તેમને રોકવા બહુ ખરાબ પડશે ભાઈ. ધમકી નથી, પણ જે છે લોકોનું જે દુઃખ છે, જે વેદના છે એ તું શું જો બધું જ લૂંટાઈ જવાનું હોય તો પછી શું કરું? પછી માણસ એવું છે કે જીવન બી શું કરો એવું જ થાય ને. એવું થાય બધું જ તમે લૂંટી લેવાના હોય, છીનવી લેવાના હોય તો પછી જીવી બી શું કરો? પછી તો આરપારની લડાઈ લડી લેવાય. તો આ જે હક ને અધિકાર માટેની લડાઈ છે. ફરી પણ આપણે કહું કે બધા એક સંગઠિત થઈશું. અને ખાસ કરીને હું આભાર માનું ઉમરપાડાના લોકોનો મિત્રો. બહુ એમને અહીંયા વાત, એમને બધા લોકોએ સારી વાત કરી, આદિવાસીના હકની વાત કરી. ને હું તો કહું ફક્ત આ ઉમરપાડાના સાગબારાના પ્રશ્નોનો હોય, આખા ગુજરાતમાં, આખા દેશની અંદર આપણે આદિવાસી એક થવું જોઈએ. આખા દેશની અંદર આપણે આદિવાસીઓ એક થવું જોઈએ. અને આપણો આદિવાસી એક નથી, એક સંગઠિત નથી, એટલે આપણે ઘણું બધું નુકસાન થાય છે. આવનારા દિવસોને પણ કહીશ કે ઘણી બધી બાબતોમાં આદિવાસી આપણે એક નથી. ઘણા એવા દાખલા આપી શકું કે આજે અંગ્રેજો જે ભાગલા પડાવે છે ને આપણા વાઇસરોય જંગલ ખાતાના ડીએફઓ, સબ ડીએફઓ, એવી ઘણી બધી જગ્યાએ આ જાતિ અંગેના પ્રમાણપત્રમાં પણ વચ્ચે ગૂંચવાયેલું છે. આપણે સંગઠિત નથી એટલે એ મુદ્દો આજે નહીં, પણ સમય ત્યારે એ પણ મૂકીશું, કારણ કે એ પણ મોટો સળગતો પ્રશ્ન છે. આદિવાસીના હક અને અધિકાર માટે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર આખા ગુજરાતના આદિવાસી માટે આપણે બધા ભેગા થવું પડશે. ને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને આ છે એનો પણ એ જ ઉદ્દેશ છે કે આપણે આ કંઈ શોખ નથી. ઘણું બધું આપણું કામકાજ છોડી, કામ ધંધો બંધ કરીને આપણે આપણા હક ને અધિકાર માટે આપણે આ આંદોલન કરી રહ્યા છીએ. આપણે બધા જ જાણીએ છીએ તેમ, અને વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે જાણે છે કે આ જમીન
20 વર્ષ પહેલાથી આપણે ખેડીએ છીએ. જેમ આપણે ખેડીએ છીએ એ રીતના ઉમરપાડાના ભાઈઓ એ આદિવાસી, આપણે આદિવાસી, એ પણ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડતા હતા. રોડના આ સાઈડ પર સાગબારા તાલુકાના લોકો ખેતી કરીએ છીએ આપણે, રોડના પેલી સાઈડ પર ઉમરપાડાના. તો આ 20 વર્ષ સુધી કોઈ પણ જાતના રોક ટોક વગર બંને તાલુકાના લોકો આપણે હળીમળી ખેતી, વ્યવહારોથી માંડીને બધી રીતના બહુ સારા સંબંધો હતા. કે વર્ષ પહેલા જે દુઃખદ ઘટના ઘટીને એને લઈને આ બે તાલુકાઓ વચ્ચે એક વયમનસ્ય ઊભો થયો. એનો લાભ જંગલ ખાતાવાળાએ ખોટી રીતના લીધો. એ આખો મામલો આ જમીન સાથે હતો નહોતો. એ પોલીસની રીતે પોલીસ ઉકેલવાનો આખો રસ્તો એ બધો હતો ને, એ કાનૂની પ્રક્રિયા બધી થઈ છે ને. એના બધા જ લોકોએ આપણે જે તે સમયે વિરોધ પણ કર્યો છે અને વખોડી પણ કાઢ્યું છે. પણ જંગલ ખાતાવાળાએ આનો ખોટી રીતના આ મુદ્દાને લઈ સતત સરકારમાં રજૂઆત કરી. આ બે તાલુકા વચ્ચે આ ઘર્ષણ, આ બે તાલુકા વચ્ચે આ ઘર્ષણ. કારણ કે જ્યારે ઉચ્ચ કક્ષાની મીટિંગમાં હું ત્યારે આ જ મુદ્દો આવે. આટલા બાબતે એમાં ડિટેલ જવું નથી, કારણ કે આપણે એને એવું કોઈ સ્વરૂપ પણ નથી આપવું. આપણે મૂળ મુખ્ય ઉદ્દેશ્ય છે કે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા અને 2 વર્ષથી અટકાય છે તે આપણે ખેડાણ ચાલુ કર્યું જોઈએ. મેં તો ત્યાં સુધી રજૂઆત કરું જ રહે છે કે મીડિયા હોય કે અધિકારીઓને કે ભાઈ અધિકાર પત્ર આપવાની જે પ્રોસિજર જે તમારે જે કરવાની છે એ કરજો. અમે બી સહકાર આપીશું, ખેડૂતો બી સહકાર આપશે. સરકારી જે કમિટી બની છે, નિયમો બન્યા છે, એને ધ્યાનમાં રાખીને બધી જ પ્રોસિજર ચાલુ રહેશે. પણ 2 વર્ષથી ખોટી રીતના આ 12 જેટલા ગામોને ખેડાણ કરતા અટકાવી દીધા છે. એક વખત ચાલુ કરી દેવડાવો, આ એક વખત ખેડાણ ચાલુ કરી દેવડાવો અને તમારે જે પ્રકારે જે લોકો ખેડે છે એ યાદી તેમની પાસે છે ને આપણી પાસે છે. અને સામેના લોકોને પણ ખબર છે કઈ જમીન કયા હેડમાં કોણ ખેડે. તો જ્યારે સરકારને જરૂર પડશે અથવા તો જે જવાબદાર વહીવટી તંત્રના લોકોને જ્યારે જરૂર પડશે ત્યારે કોણ કેટલી જમીન ખેડે છે તે બધી માહિતી આપીશું. એના જેટલા પુરાવા જોઈતા હશે એ આપીશું. કે આજે 20 વર્ષથી ખેડે છે તેમ નથી ખેડતા. બીજું જંગલ ખાતાવાળાને એમ કહ્યું કે ભાઈ કોઈ પણ જાતના આધાર પુરાવા વગર આ લોકો ખેડાણ ચાલુ કરી તો 20 વર્ષ સુધી તો જંગલ ખાતું ઊંઘતું હતું. 20 વર્ષ સુધી જંગલ ખાતું ઊંઘતું હતું, કેમ ખેડવા દીધું? પણ આ તો છે ને પેલો એક ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, આપણે પણ ચિંતા છે. એને એક બહાનું કરીને આ 12 ગામના જે લોકો જંગલની જમીન ખેડે છે, 400-500 એકર જમીન, સુરેશભાઈ એટલી થાય ને 400-500 એકર થાય. હા ના, આજે સાગબારા નાખલી 400-500 થી ઉપર જમીન જે છે એ જમીન પર એમની દાનત છે કે આ જમીન સાગબારા વાળા પાસે છોડાવી અને એમના પ્લાન્ટેશન કરવું. અને પ્લાન્ટેશન હોય મોટી સંખ્યામાં એટલે કરોડ રૂપિયા એમને આવે. એટલે આ જે ડીઓફઓ છે ને એસીએફ ઇન્ટરવ્યુ પણ વારંવાર મેં કીધું છે, એમને એક જ દાનત છે આ ડીઓફઓ ને એસીએફ ની કે આટલા મોટા પ્રમાણની અંદર આ જંગલની જમીન જે છોડાવી દે ને પ્લાન્ટેશન કરવાનું. અને જે ઉમરપાડા તાલુકાના લોકો આજે બહુ સારી વાત કરી, બહુ મુદ્દાની વાત આજે પકડાઈ છે. આ બધા લોકો સમજજો ને આ વાત બીજા લોકોને પણ કહીએ. મેં અગાઉ પણ કીધું હતું કે ઉમરપાડાના જે ભાઈઓ છે બીજા, એમને આખી વાત મૂકે, એમને ખબર નથી. આજે ઉમરપાડાના તાલુકા આપણો જે વિરોધ કરી રહ્યા છે અને રેલી આપણા વિરુદ્ધમાં લોકોને ઉશ્કેરીને આવેદનપત્ર આપણા વિરુદ્ધમાં અપાય, સાગબારાના વિરુદ્ધમાં, એ એવા લોકો જે છે કે જે જમીન ખેડતા જ નથી. અને કદાચ કોઈ ખેડતા હશે તો શું છે, એવા એ જંગલ ખાતાની સાથે મળીને જંગલ ખાતાની અલગ આ પણ જોજો તમે કે જંગલ ખાતાને નામ જો કહું હું દાખલા બેન કહું કે વાંધો નહીં, એ આપણો જ ભય છે, એ આપણો ભય છે. એને સુબહ કા બોલા શામકો વાપસ આતા તો કોઈ વાંધો નથી. જીવણભાઈ જે છે, જીવણભાઈની આખી એક ટીમ છે ઉમરપાડાની, એવી આપણા નર્મદામાં છે બધા જ, કે જંગલ ખાતાની બડી ઘણી સ્કીમો હોય છે.
એ સ્કીમોમાં કામ કરવું એટલે 2 પૈસા એને બી મળે અને 2 પૈસા પેલા ફોરેસ્ટ અધિકારીને પણ મળે. આવા લોકોની એક ટીમ છે, આવા લોકોની એક ટીમ કે જંગલ ખાતાની સ્કીમોનું કામ કરવા વાળા લોકો. હવે એને ડીઓપીઓ ને એસીએપી બોલાવીને ઓફિસમાં બોલાવીને 5 સત્તાવાર માહિતી છે. આ જે જંગલ ખાતામાં પ્લાન્ટેશન જે થઈ કે અલગ અલગ પાડા બંડિંગ, પછી વન તલાવડી બનાવવાનું કે અલગ અલગ પ્રકારની પ્રોટેક્શન વોલ બનાવવાનું, આજે અલગ અલગ જે 12-13 અલગ અલગ સ્કીમો છે એ જે બનાવવાનું એ આ લોકો કરે છે. એમને બધાને ત્યાં ડીઓપીઓ બોલાય, એસીપી બોલાય, એમ કીધું કે તમે આ જમીન છોડાઈ દેવડાવો, સહકાર આપો. આ જે કામ તમને અહીંયા મળે છે એના કરતા તમને ડબલ કામ મળશે. આ જે હમણાં તમને કામ મળે છે એના કરતા તમને ડબલ કામ મળશે. અને વાત તો સાચી છે, જીવનભાઈનું 1 જેસીબી હતો, હવે 2 જેસીબી થઈ ગયા. એક વસ્તુ છે ભાઈ, આ જંગલ ખાતાને આપણા લોકો સહકાર આપતા હોય તો ખુલ્લા પાડવા જોઈએ ને. એના સ્વાર્થના માટે કેટલા આદિવાસીઓને હેરાન કરી રહ્યા છે. જો આ વસ્તુ સમજવાની છે, એના સ્વાર્થના માટે, એને 2 પૈસા કમાવાના માટે કેટલા બધા આદિવાસીઓને આ લોકો હેરાન કરી રહ્યા છે. આ આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે પણ, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે પણ કેટલાક અંગ્રેજોના આવા પૈસાની લાલચમાં કેટલાક લોકો અંગ્રેજોની ગુલામી કરતા હતા, જીવનભાઈ જેવા. ખુલ્લા પડવો જોઈએ અને સાચી વાત લોકોને ખ્યાલ આવે. બાકી મીડિયામાં, સરકારમાં એક જ વસ્તુ બનાવે કે જો ઉમરપાડા તાલુકાના આટલી સંખ્યામાં સાગબારાના વિરોધમાં રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું, એ લોકો ઉમરપાડા તાલુકો એક પણ એમની સાથે સમર્થન કરતું નથી. પણ સત્ય બહાર આવ્યું ને, આજે સત્ય બહાર આવ્યું ને હું તો કહું અભિનંદન. હવે એમનો આભાર માનું કે આદિવાસી સમાજના માટે તમે ખુલ્લા પડે. ને તે વખતે સમય પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઉમરપાડા તાલુકાના લોકો પણ આદિવાસી છે, એ ગરીબ છે, એ આદિવાસી છે ને નાના ખેડૂત છે, ગરીબ ખેડૂત છે. તો આ બધા આદિવાસીઓ બધા એક થઈને અત્યાર સુધી રહેતા હતા ને અત્યારે આવનારા દિવસોમાં પણ એક થઈને આપણે રહેવાનું છે. પણ જંગલ ખાતા વાળું જે અંગ્રેજોની નીતિ હતી ને ભાગલા કાઢવાનો રાજ કરો, એ નીતિ અપનાવી રહ્યા છે. ના ડીઓપો જે છે ને એને મેં મીડિયામાં કે અંગ્રેજોમાં પેલો વાઇસરોય હતો ને એવો વાઇસરોય છે આ ડીઓપો. આ અંગ્રેજ વાઇસરોય છે અને આસિસ્ટન્ટ એનો એસીએફ છે, એના આસિસ્ટન્ટ વાઇસરોય છે. આવા અંગ્રેજો બેઠા છે, આવા અંગ્રેજો બેઠા છે કે આદિવાસીઓના ભાગલા પાડો ને રાજ કરો નીતિ કરીને આદિવાસીઓ પર જુલમ કરી રહ્યા છે આ લોકો. તમે જો આ જેવો તેવો જો આ તો સારું થઈ ગયા, આપણે બધા સંગઠિત થયા. મનસુખ વસાવા એટલે ને આપણે બધા સંગઠિત થયા એટલે ઢીલા પડ્યા. પછી શરૂઆતના દિવસોમાં કે મને ખુદને રોક્યો તો આ લોકોએ. મારે જ્યાં જવાનું હતું ત્યાં 2 બસો રોડ પર મૂકી દીધા હતા, મને રોક્યો તો. અને આ શરૂઆતમાં તો જાણે પેલા આપણે કોઈ આતંકવાદી ના હોય કેવા એસઆરપી, પોલીસ ને કેવું બધું આખું જંગલ ખાતાનો સ્ટાફ. તમે જો કેવો જુલમ હતો આ જંગલ ખાતાનો. આ જંગલ ખાતાનો કેવો જુલમ હતો, આવો તો મેં આટલા મારી જિંદગીમાં આવું ક્યાંય જોયું નથી ને ઇતિહાસમાં પણ વાંચ્યું નથી. અંગ્રેજોનો પણ જુલમ આવો નહોતો, અંગ્રેજોનો પણ જુલમ નહોતો. એવો જુલમ આ સુરત વન વિભાગના લોકો એને જે એસઆરપી પોલીસને આદિવાસી પર જુલમ કર્યો છે તેવો તેવો જુલમ નથી. ઇતિહાસ નોંધ લેશે. આ આખું બહુ ષડયંત્ર છે. વ્યવસ્થિત રીતના આ જમીન પચાવી લેવાની, પડાવી લેવાની જંગલ ખાતાએ ને એના પ્લાન્ટેશન કરવાનું. અને બીજી એક વાત ઉમરપાડાના ભાઈનો આભાર માનું, તમે ત્યાંના લોકોને મિટિંગ કરીને કહો ને એક આદિવાસી આગેવાન તરીકે દરેક આપણે મિટિંગ કરો. તમારા ઉમરપાડા તાલુકામાં એક મિટિંગ કરો ને લોકોને સમજાવો. આ જે જમીન જે ખેડે છે સાગબારાના લોકો, એ જમીન છોડાવીને આદિવાસીને તો ઉમરપાડાને આપવાના જ નથી. આ જે જમીન છોડાવી કે ઉમરપાડાના આદિવાસીને આપવાના નથી, એ જમીન જંગલ ખાતા પાસે રહેવાનું છે. તો આપણે શા માટે તમે આ જંગલ ખાતાને કે જીવન એન્ડ કંપનીને સહયોગ કરો છો? શા માટે સહયોગ કરો છો? આ વાત લોકોને કેવી પડશે. અને 2 વર્ષ પછી આ સાગબારાને છોડાયા પછી વારો આવશે ઉમરપાડા તાલુકાના લોકોનો. એ પણ જંગલની જમીન છોડાવી દે છે ને ત્યાં પણ પ્લાન્ટેશન. કારણ કે ભાઈ આ તો શું છે, આજે મને મોડું થયું. આજે કમોદ્યામાં 2 દિવસ પહેલા આ રીતના
ખેડી નાખ્યું છે અને રોપા રોપી દીધા. પછી અહીંયા બોગસ બોલીવાડાના ભાઈઓ પણ બધા આવ્યા હતા. એનું 5, 6, 10 વર્ષ જૂનું ખેડાણ છે, તેમાં શાકના રોપા રોપી દીધા, અન્ય રોપા રોપી દેવાનું ચાલુ છે. તો આ એક શાકબારાના ખેડૂતો પૂરતું નથી. ધીરે ધીરે બધા જ લોકોનું આ કરવાના છે. આ પ્રકારનો ધીરે બધા જ લોકોને, ઉંમરપાડાના લોકોને પણ આ આપણે અત્યારથી સાવધાન કરીએ કે ભાઈ આજે અમારો વારો છે, કાલે તમારો વારો આવશે. એટલે આ લોકોની વાતમાં નહીં આવો. આ જે બીએફઓ છે કે એસીએફ છે કે એના નીચે કેટલાક આપણા લોકો હાથા બન્યા છે, એમાં નહીં આવો તમે. આપણે બધા આદિવાસી તરીકે એક થઈએ ને બધા ભેગા થઈને આપણા હક અને અધિકાર માટે લડીએ. અને જે જંગલની જમીન નથી ખેડતા તેમને પણ સમજાવો. ઉમરપાડામાં, સાગબારામાં પણ એ સાગબારાના હો ને ત્યાંના લોકોનો, હું તો બધા જ આદિવાસીઓને કહીએ કે ભાઈ આદિવાસી તરીકે બીજા એકબીજાને મદદરૂપ થવું જોઈએ. જો કે આપણા ડોક્ટર દયારામભાઈ છે, ભલે આગેવાન છે, પણ એ સમાજના રીતે આવ્યા છે. સુરેશભાઈ છે, આમ આદમી પાર્ટીના છે. દયારામભાઈ, સુરેશભાઈ કોંગ્રેસના છે. અમારા રાજુભાઈ અમારા ભાજપના છે. બીજા મારી સાથે આવેલા તાલુકા પંચાયત અમારા ભાજપના સભ્ય છે. આ બધા જ લોકો આજે મને એક બાબતની ખુશી છે. આ શરૂઆતથી હું જોતો આવ્યો છે કે અહીંયા આ આંદોલનમાં આદિવાસીના હક ને અધિકારમાં કોઈ જાતનો રાજકીય કોઈ ભેદભાવ નથી. કદાચ કોકે સ્ટેટમેન્ટ કોકા અમુક આપી દીધા છે પોલિટિકલી, પણ છતાં પણ અહીંયા રાજકીય રીતના કોઈ અહીંયા એની અસર થઈ નથી. અને એ પણ આવનારા દિવસોમાં પણ આદિવાસીના હક માટે હું તો કોઈ પણ બાબત હોય, આજે કોઈ પણ બાબત હોય, આદિવાસીના હક ને અધિકાર માટે તે રાજકારણ લાવવું નહીં જોઈએ. બધાએ આદિવાસી વિસ્તાર માટે તો ખાસ જ. નહીં તો શું છે, પેલું કયું ગામ છે અહીંયા ઉમરપાડા તાલુકાનો? શક્તિપુરા. હવે શક્તિપુરામાં ભરવાડોનું વસાવી દીધું છે, 300 જેટલા ભરવાડોનું. આ જંગલ ખાતાવાળાએ 300 જેટલા ભરવાડોને વસાવી દીધું ને એમના જે ઢોરો આસપાસ આદિવાસી ખેડૂતોના ખેતરોમાં રાત્રે છોડી મૂકે છે. તો આજે આપણે સંગઠિત નહીં થઈએ તો કાલ ઉઠીને જંગલ ખાતાવાળા શું કરશે? આ અલગ વિસ્તારની અંદર જે જંગલની જમીન હશે ત્યાં ગાયો ધારણ કરનાર રબારી ભરવાડોને આ રીતના જંગલ આપી દેશે ને લોકોની જમીનો હેરાન કરશે. અલગ ગુજરાતની અંદર આખા ટ્રાયબલ પટ્ટીની અંદર તમે જોજો, આના માટે પણ બહુ પહેલા અમે લડ્યા. લોકોના ખેતરો બહારથી આવે ઢોરો અને ખેતરો ચારી દે. જો આપણે સંગઠિત ના હોઈશું તો આ વસ્તુ થવાની છે. આનાથી છે ને અહીંયા પૂરતું નથી અને આનાથી રાજકીય માઇલેજ કોઈને મળવાનું નથી. પણ એક આખા ગુજરાતની અંદર હું તો કહું મહારાષ્ટ્રના બધા આખા ટ્રાયબલ બેલ્ટની અંદર એક સારો મેસેજ જશે કે આ આદિવાસીઓ હક માટે લડે છે. બધા એક મંચ પરથી લડે છે. આ એક મેસેજ છે. કોઈ રાજકીય લાભ લેવા માટે નથી. આ આદિવાસીના હક ને અધિકાર માટે ની આ લડાઈ છે. અને આવું આ સંગઠનના માધ્યમથી આપણે આ લડાઈ લડીશું તો બાકીના બધા લોકોને પણ એક બોધપાઠ મળશે, આની શિખામણ મળશે. અને આવા તો ઘણા મુદ્દા આપણા આદિવાસી સમાજ માટે આપણે લડવાના છે. આવનારા દિવસોમાં જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો જે છે, ગઈકાલે એક મુદ્દો મારી પાસે આવ્યો હતો. એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈ અને ઓફિસર બની ગયો છે. હવે ઇન્કવાયરી એક જણાએ માંગી છે, એ ચાલુ છે. મને કે સહયોગ માટે મારી પાસે આવ્યા હતા. મેં કીધું પૂરેપૂરો સહયોગ મળશે. તો આના માટે લડાઈ પણ આપણે લડવી પડશે. હવે આપણા અંદર બી કેટલાક લોકો પેલા શું છે, કોઈક ને કોઈક કારણસર ત્યાં ખોટા પ્રમાણપત્રોને સમર્થન કરે છે. આખર તો નુકસાન કોને છે? આદિવાસીને નુકસાન છે. તો આવનારા દિવસોમાં આપણે ખોટા પ્રમાણપત્રો માટેની પણ લડાઈ લડવી પડશે. અને આ જે જંગલની જમીન આખા મામલા બાબતે શરૂઆતથી હું ધરણા પણ છું. આપણે બધાને ખબર છે કે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી, નરેશભાઈ પટેલ આદિવાસી કલ્યાણ મંત્રી, આ બધા જ લોકો બધા આગેના ઉમરપાડાના પહેલી મિટિંગ તો લીલાબેનને ખબર છે, પહેલી મિટિંગ તો ઉમરપાડાના લોકો બે હતા મિટિંગમાં અને સાગબારાના લોકો પણ તે વખતે કશું અને વાત નિખાલસથી વાત નીકળી. આ તો એક બે લોકોએ થોડું
જંગલ ખાતાના વાતમાં આવીને આ વાતાવરણ આખું બગાડ્યું. બાકી તે જ વખતે ઉકેલાઈ જવાનો. ત્યાર પછી આખું વાતાવરણ બગાડી નાખ્યું ને આખું ઉમરપાડાના લોકોને ઉશ્કેર્યા. ત્યાર પછી મુખ્યમંત્રી સાહેબ સાથે મારી બેઠક થઈ, મને બોલાવ્યો એમને, ત્યાં પણ આખી મેં વાત મૂકી. અને 15મી ઓગસ્ટ પછી આપણે આ વાત લઈને ફરી પાછી મિટિંગ કરવાની હતી, પણ એમને તાત્કાલિક અમેરિકા જવાનું થયું. અને હજુ 2-3 દિવસ પછી એ અમેરિકાથી આવશે, સેવા સાહેબ અમેરિકાથી આવશે એટલે તરત જ હું ત્યાં પહોંચી જવાનો છું. હવે પાર્લામેન્ટ નથી, એ વખત મારું પાર્લામેન્ટ ચાલતું છે, હવે પાર્લામેન્ટ નથી એટલું તરત ત્યાં પહોંચી જવાનું છે. આ મારા માટે કોઈ રસ લેવાનો નથી કે એવોર્ડ માટેનો પ્રશ્ન નથી, આદિવાસીના હકનો અધિકાર માટેનો પ્રશ્ન છે. એટલે સુરેશભાઈ, દયારામભાઈ, આજે આ પ્રકારમાંથી આવનારી પેઢી પણ પ્રેરણા લે કે આદિવાસીના હક માટે કઈ રીતના લડાઈ છે. કોઈ જાતના ભેદ વગર આપણે લડીએ છીએ, કોઈ જાતનો ભેદ નહીં, કોઈ પોલિટિકલી કોઈ એ નહીં, કોઈને કોઈ પોલિટિકલી માઇલેજ લેવો જ નથી. એક આદિવાસીઓનો પ્રશ્ન ઉકેલાય. આ જે સંગઠન જે કામ કરી રહ્યું છે એ ખરેખર સ્પષ્ટ છે. ઠીક છે, કદાચ કોઈ એકાદ કોઈ પોલિટિકલી રીતના કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય તેને ધ્યાનમાં નહીં લેવાના, એટલે તેને આપણે જવાબ બી આપીએ છીએ. પણ આપણે જે લોકો જે છે અહીંના, આપણામાંથી બાકીના લોકો પણ પ્રેરણા લે અને કોઈ આપણે કહી ના શકે આપણને. અને મને બી કોઈ પૂછે તો હું આદિવાસીના હક ને અધિકારની લડાઈ છે ભાઈ. આજે લડાઈ છે આદિવાસીના હક ને અધિકાર. 20 વર્ષ જંગલની જમીન ખેડે છે, છેલ્લા 2 વર્ષ તેમને રોકી દીધા છે. આ એની લડાઈ છે, આ એની લડાઈ છે. તો આ માટે જેવા માનનીય મુખ્યમંત્રી આવશે એટલે તરત જ આપણે પહોંચી જઈશું. 2 દિવસ પહેલા હર્ષભાઈ સંઘવી ભરૂચ આવ્યા હતા, અમારી મિટિંગ હતી કાર્યક્રમમાં, ત્યાં પણ મેં અલગથી ટાઈમ લઈને મારી સાથે ચર્ચા કરી છે. એને પણ મેં પૂરી બાબતની વાકેફ કર્યા છે. એમને પણ કીધું કે એક તો સીએમ સાહેબ સાથે તમારી મિટિંગ થઈ છે અને એમને આખી બાબત નથી, એટલે હું પણ સાથે રહીશ. અને સાહેબ આવી ગયા પછી હર્ષ સંઘવી પણ કીધું કે આપણે બધા સાથે મળીને જે જરૂર જણાય તો ફોરેસ્ટના મંત્રીને પણ બોલાવીએ અને આ પ્રશ્નનો જલ્દીમાં જલ્દી સુખદ અંત આવે એ રીતના આપણે સાહેબની સાથે ચર્ચા કરી છે. એમને મને એટલા આશ્વાસન આપ્યા છે અને હું તો સાંજ સવાર ભગવાનને પ્રાર્થના કરું, દેવ મંગળ માતાની પ્રાર્થના કરું કે આપણે આ પ્રશ્ન જલ્દી એક સુખદ અંત આવી જાય. નહીં તો શું છે, આના પછી એક પછી બીજાનો વારો આવશે અને જંગલ ખાતાવાળા બેફામ બની જવાના. આવનારા દિવસોમાં જંગલ ખાતાવાળા બેફામ બની જવાના. તો આમાં આપણે વિજય મળવો જોઈએ, આપણી સાથે ન્યાય થવો જોઈએ. આજે ખેડાણ અટકાવી દીધું છે, એક વખત ખેડાણ ચાલુ કરી દેવડાવો. આપણે એક જ માંગ છે, એક વખત જે 2 વર્ષથી ખેડાણ અટકાવી દીધું છે એ ખેડાણ આપણું ચાલુ જ કરી દેવડાવો. પછી પુરાવા અને અધિકાર પત્ર આપવાના એ પ્રોસિજર જે પછી કરવાની છે આપણે. સુરેશભાઈ બરોબર છે ને, એ જે પ્રોસિજર અમે ત્યારે પછી કરીશું કે આજે સરપંચના વન સમિતિના દાખલા છે કે અમુક અનેક જાતના પુરાવા, એ લાંબુ પ્રોસિજર છે. ત્યાં સુધી આપણે થોડું બેસી રહેવાનું છે. એ જ્યારે સમય આપણે સરકાર સાથે આપણે એ કરીશું. પણ એક વખતે તમે અમારું ખેડાણ અટકાવી રાખ્યું, ખેતી ફેલ થઈ ગઈ છે, 2 વર્ષથી ફેલ થઈ જાય, આ વર્ષે પણ ફેલ ના થયું. આ તમે જો સામે બધા સારી રીતના ખેતી છે કરે છે, તો આ બાજુ કેવી સ્થિતિ છે. તો એક વખત આપણે સરકારને એ જ અપીલ કરવાનું છું કે એક વખત તમારું ખેડાણ ચાલુ કરે. પંચાયતોના કે જે પણ સમિતિના દાખલા એ પછી વાત છે, પણ ખોટી રીતના 20 વર્ષનું ખેડાણ તમે ખોટી રીતે અટકાવી દીધું છે, એક વખત ચાલુ કરી દેવડાવો. અને આ મેં સમયે આપણે કીધું કે આપણે લડત ગાંધી ચિંતા માર્ગે લડવાની છે. બાકીની રીતના મારા રાજુભાઈ નાગી ટીમ ઘણા લોકો તૈયાર કરી, ખાલી ઈશારો કરો મનસુખભાઈ, તમે ખાલી ઈશારો કરો, પણ એનાથી પરિણામ નહીં આવે. સંઘર્ષ કર્યો, તાકાત બધું કર્યા, એવા 2-4 પેલા જંગલ ખાતાવાળાને પણ જે કંઈ જે સબક શીખવાડવાનું આપણે શીખવાડી શકીએ છીએ, પણ આપણે જે રીતના જે પરિણામ આવવું છે તે નહીં આવે. પણ આપણે એટલું નક્કી કે આપણી લડાઈ બિલકુલ અહિંસક રીતના ચાલી રહી છે. અને પહેલા તો એવું હતું કે અહીંયા આપણે બેસવા પણ ન દેવાના, પણ આપણું સંગઠન હતું એટલે અહીંયા બેસવા દીધા તો મંડપ બી બાંધ્યો અને આખો જે પેલા અંગ્રેજો જેમ આખો કાપડો તૂટી પડતો એ અટકી ગયો છે. આપણે તો ભાઈ હવે બી તમારી રીતના તમારી ડ્યુટી કરો, કામ કરો, અમારી રીતના ખેતી કરો. તો અમારો તો એક જ આશય છે, સરકારના બધા જ કાર્યક્રમમાં અમે સહયોગ આપ્યો છે ભાઈ. તો અમારા કાર્યક્રમમાં બી અમે સારી ખેતી કરીએ, અમને સહયોગ આપો ને તમે, અમારો અધિકાર છે.
કોઈ નવું ખેડાણ તો કોઈ છે નથી. ઘણા એક સાગબારા તાલુકા નહીં, બીજા ઘણા બધા લોકો જંગલની જમીન કોઈને કોઈ રીતના ખેડતા હશે તો એ આવનારા દિવસમાં બધું છોડાવી દેશે. આપણે પણ વન બચાવો છે, હું પણ દરેક જગ્યાએ વન બચાવની વાત કરું છું. જે ખેડાણ લાયક જમીન હોય ત્યાં ખેડવા માટે પણ અમે કહીએ છીએ. અને જ્યાં મોટા ડુંગરો છે, મોટા મોટા ટેકરા છે, ને જે વૃક્ષો નથી ત્યાં વૃક્ષો ઉગાડવાની પણ વાત કરું છું. અને આ જે વૃક્ષ અહીંયા જો આજે એ જ લોકો છે એના નકશામાં પણ છે, એમના સેટેલાઇટમાં પણ બધું બતાવે છે કે 25-30 વર્ષ પહેલા અહીંયા બહુ મોટા જંગલો હતા. તો એ જંગલો કોને કાપ્યા ભાઈ? એ મોટો પ્રશ્ન છે સુરેશભાઈ, એ એક મોટો પ્રશ્ન છે. આ જંગલ ખાતાના લોકો જ કપાયા છે. આ જીવણભાઈ જેવા જે હોય ને એમની પાસે આવા લોકો પાસે એમને જ કપાયા છે. તો જ એક જેસીબી માંથી 2 જેસીબી એવા હોય ને, એક જેસીબી માંથી 5 જેસીબી આજે આપણે મૌન રહીશું. તો આવા લોકોને ખુલ્લા, એ મારો કોઈ દુશ્મન નથી. હું તો જો અહીંયા પણ નર્મદામાં પણ 2 મહિના પહેલા આ જ વાત કરી હતી. કેટલાક જંગલ ખાતાના કે પોલીસ ખાતાના હાથો બનીને જે કામ કરનાર લોકો આદિવાસીને ધંધાડે છે એવા લોકોને મેં ખુલ્લા પડે છે. જિલ્લાની મિટિંગમાં ખુલ્લા પડ્યા જે આદિવાસીઓને પોતાના સ્વાર્થ માટે હેરાન કરતા હોય એમને આપણે ખુલ્લા પાડવા પડે. અને આપણે આદિવાસીના હક અધિકાર આપણે લડવો જ પડે. આજે બધી જ રીતના ઉમરપાડાના જે ભાઈઓ આવ્યા છે એ બહુ સારી વાત છે. અને એક મેસેજ પણ જશે, મીડિયાના મિત્રો પણ છે. એક સારા મેસેજ જશે મીડિયાના મિત્રો અહીંયા છે, એ પણ એને પણ ખ્યાલ છે. અને જાહેરમાં આપણી વચ્ચે બેઠા છે ઉમરપાડાના 2-3 અલગ ગામના ડેપ્યુટી સરપંચ છે, બધા વન સમિતિના અધ્યક્ષ પણ બધા બેઠેલા છે. એમનો અભિપ્રાય પણ આપણે બધાએ સાંભળ્યો. તો આ એક સારી બાબત છે. અને જે સરકારને ગેરમાર્ગે દોરે છે, સરકારને આ ઉમરપાડાના કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જે ગેરમાર્ગે દોરે છે, જંગલ ખાતાના હાથો બનીને કામ કરે છે એવા અને ડીઓફઓ ને સબ ડીઓફઓ ને જે જંગલ ખાતાવાળા સરકારને જે ગેરમાર્ગે તો છે એ આજે ખુલ્લું પડી ગયું છે. અને હજુ પણ ખુલ્લું પાડવું પડશે. હજુ પણ હું તો ત્યાં સુધી એવું કહું, તમે હિંમત કરો. અને કોઈ તાકાત નથી. આપણે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે જઈને મિટિંગ કરી શકીએ છીએ, લોકશાહીની વાત કરી શકીએ છીએ, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. આપણે મર્યાદામાં ઉમરપાડામાં પણ એક મિટિંગ રાખો. આપણે સુરેશભાઈ, લીલાબેન ભાઈ, આપણે નક્કી કરો, જયરામભાઈ, આપણે બધા જ અહીંયા કેવા એક મંચ પર આવ્યા છે. અને આદિવાસીના હક લડવા માટે કોઈ આપણે રોકી નથી. આપણી કોઈ પાર્ટી આપણને ના રોકી શકીએ. સુરેશભાઈ છે, જયરામભાઈ છે, હું આવીશ, અમારા રાજુભાઈ છે, બધા જ લોકો આપણે રાખો ઉમરપાડા. જે લોકો આવે તે એક મેસેજ તો જશે ને. અને જો તમને કોઈ જાતનો ડરવાની કોઈ જરૂર નથી. આખી વસ્તુ તમને આખું ખ્યાલ છે કે આ લડાઈ આદિવાસીના હક ને અધિકાર માટેની લડાઈ છે. આ જે લડાઈ છે આદિવાસીના હક ને, નવું ખેડાણ તો છે જ નથી ભાઈ. આ નવું ખેડાણ તો છે જ નથી. 20 વર્ષથી ખેડે છે ને આખું આપણને દેખાય છે કે આ જમીન આખી ખેતી લાયક જમીન છે. ને આ જમીન પર આ લોકોનું, સાગબારાના લોકોનું જીવન નિર્વાહ હતો. આ જમીન પર સાગબારાના ગરીબ ભાઈઓનો આપણો જીવન નિર્વાહ હતો. જે સાહેબ આજે 12મો દિવસ છે અને ધરણાનો એ અગાઉ પણ ઘણા બધા ચર્ચાઓ થઈ, વિચારણા થઈ, પરંતુ આજે નિર્ણય બાબતે જે તમે કહ્યું હતું કે જે હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત કરી, ઘણા મંત્રીઓ સાથે પણ, એ બાબતે આપ શું કહેશો? જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે. તો એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેક ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે. અને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠા છે. ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે. જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા
એ જમીન અમે પાછા ખેડાણ કરતાં ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેસે છે. આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે. 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે. હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી. પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું. પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટીતંત્ર એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી. આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે મને લાગે છે ત્યાં સુધી. ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે. તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે. મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે. આ ના હોવું જોઈએ. આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરતો આદિવાસીઓ માટે. આ બેન આજે અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે. એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે. કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે. આ થોડી ચિંતા કરો. તમને એમને પશુની જેમ, જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે. તો એ યોગ્ય નથી. ઉકેલ લાવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો. અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે. અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા લોકો નથી. અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ વસાવા પણ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે. બીજા બધા જ લોકો અલગ અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે, બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે. અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર અને એની જે કંઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરખાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો, ડેપ્યુટી સરપંચ, બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના, ઝઘડાવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે, એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતો, એમાં સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાના હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જમીન, જે જંગલની જમીન છે, સાગબારાવાળા પછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી. એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું.
તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે? પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે અમારે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે, ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો અને જ્યાં પણ જઈને જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો અને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે મેરે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. અને કેટલીક ગેરસમજો ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે. એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના આખા દેશના આદિવાસીઓ બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે તમે જોયું આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે. એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ. આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે. ખાસ કરીને સાહેબ 7 રેન્જમાં જે અભયારણ્ય અત્યારે ખાસ કરીને વોટ્સએપ પર સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થઈ રહ્યો છે, તે 7 રેન્જમાં અભયારણ્યનો કંઈક એ બાબતે આપને કોઈ જાણ ખરી? જો મેં તો શરૂઆતથી જ કહેતો આવ્યો છું. તમે બહુ સારી વાત કરી. પણ મેં શરૂઆતથી જ કહેતો હતો કે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, કેટલાક લોકોની જમીનના અધિકાર પત્ર આપી દીધા, કેટલાક પેન્ડિંગ દાવા છે. આજે પેન્ડિંગ દાવાવાળા 8,000 9,000 વાળા છે એમને પણ બધાને નથી આપવાના. 2-3 હજાર આપવાના છે. 3200 મારી પાસે જે આ કર્યું 3200 એ વધારે નથી આપવાના. એટલે બાકીની જમીન પછી શું છે, આ પેન્ડિંગ દાવાવાળાના 3200 જેટલા આપે, બાકીની છોડાઈ મૂકશે. અને પછી તે તમે જે કહો છો ને આખા બધા નવા પ્લાન્ટેશન ફોરેસ્ટની નવી સ્કીમો લાવવાનો પ્લાનિંગ છે. તો એટલા માટે હું તે વખતે પણ કીધું, આજે પણ કે ગુજરાતના બધા આદિવાસીઓ બધા ભેગા થાય ને જંગલની જમીન જે ખેડે છે એ પેન્ડિંગ દાવાવાળા અને જે પણ જે ખેડાણ કરે છે કે સાગબારા 12 ગામના જે લોકોનો જે આ જે ખેડાણ કરવાવાળાથી માંડીને આવા બધા જંગલની જમીન ખેડનારા લોકો જે જૂના ખેડાણવાળા બધા ભેગા થાય. અને હું પણ એમ દરેક જગ્યાએ ભાઈ હવે આપણે જૂનું ખેડાણ, વર્તમાન ખેડાણ એ સિવાય નવું ખેડાણ નહીં થાય એ પણ લોકોને અમે પણ અપીલ કરીએ. અમે જંગલ બચાવવું એ પણ અમારી ફરજ છે. જંગલ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો જંગલ છે. આદિવાસીની એક સિક્કાની બાજુ. પણ જે વર્ષોથી જેનો કબજો છે, ખેડાણ છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીને અટકાવે છે. નવા ખેડાણમાં અમે પડતા નથી. નવા ખેડાણમાં તમે તો જંગલ ખાતાની ફરજ છે ભાઈ. નવું ખેડાણ એ અટકાવવું એ જંગલ ખાતાની જવાબદારી છે. તો ભાઈ તમે આખું જંગલ ખલાસ થઈ જાય, જંગલ કપાઈ જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા, પછી ખેડાણ થાય ને અમુક પછી અટકાવવા જાઓ છો. શરૂઆતમાં તમારે કરવું છે. જંગલ બચાવવું જોઈએ તો તમારા કરતાં તમારે વિદ્યાર્થી. હું એમ કહું છું કે આ ઉમરપાડાનું આખું ખેડાણ થાય 25 વર્ષ પહેલાં શું હતું, એ વૃક્ષો કોણે કાપ્યા? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આખા ગુજરાતની અંદર બધા લોકો ખેડે છે, જંગલો ખેડે, એ વૃક્ષો કપાયા, એ આદિવાસી કાપ્યા જ નથી. આ જંગલ ખાતાવાળી મેળા પીપણા કરીને પેલા એના જે માફિયા, જંગલ માફિયા વાળા પાસે બધા સાગી લાકડા મોટા મોટા શહેરોની અંદર લઈ ગયા છે. તો આ જે તમે જે વાત કરી છે એ અંગ્રેજ જે વાઇસરોય છે ફોરેસ્ટ વિભાગની અંદર ઉચ્ચ IFS અધિકારી, એમના મગજમાં આવું છે કે ફોરેસ્ટની આવી સ્કીમો લાવી અને કંઈક ને કંઈક આદિવાસીને જંગલની જમીન કબજે કરી ને એના પણ પ્લાન્ટેશન કરવાનો એમનો આખો ઈરાદો છે.
જે રીતે મનસુખ વસાવા પોતાની વાત કરી રહ્યા છે તેનાથી આપને શું લાગે છે? શું ચૈતર વસાવાની કમી પૂરી કરવા માટે મનસુખ વસાવા તમામ વસ્તુ કરી રહ્યા છે? શું સિરિયસલી આદિવાસીઓને ન્યાય અપાવવા માટે તેઓ કરી રહ્યા છે? આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.